હું થયું? ટિફિન તો લેતો જા, ઉભો રે. હું થયું મનીષા? કાંઈ નહીં મમ્મી. તો પછી આ ભાવિન કેમ આટલો બધો ગુસ્સામાં વયો ગયો? ના મમ્મી, કાંઈ નથી થયું, બધું બરાબર જ છે. મનીષા, મેં તને મારી દીકરી જેવી જ ગણી છે. દીકરા દીકરી મારા છોકરામાં તારામાં મેં કાંઈ ફેર નથી કર્યો. હું તો તમને બેયને ખુશ જ જોવા માંગુ છું, અને જેવી મારી છોકરી છે ને એવી જ તે તું મારી દીકરી જ છો. જો તને કાંઈ ભાવીને કીધું હોય તો તું મને કહી દે, હું એને આજ આવે એટલે બરાબર ન કરું. એમાં એવું થયું મમ્મી કે પરમ દિવસે મારા મમ્મી ને પપ્પાની એનિવર્સરી છે ને, તો મેં જવા માટેનું કીધું તો એણે મને ના પાડી. તો મેં જીદ કરીને તો મને ખીજાઈને વયા ગયા. કેમ એણે ના પાડી? ખબર નહીં મમ્મી. હમણાં હું એની યાર વાત કરું છું. અને તું છે ને તારા કપડાં તું તારે તૈયાર કરી લે. હું એને વાત કરીશ ને એટલે હાંજે તને મૂકી જ જશે. હા મમ્મી. હા હા, ના ના વાંધો નહીં, કાલે ઓફિસે આવું ત્યારે. હા, કાલે કરી દઈશ. મમ્મી, હજી કેમ તમે નીચે અહીંયા બેઠા છો? તમે સુવા નથી ગયા? જમી લીધું કે બાકી છે? હા, જાતી જ તે, પણ તારી રાહ જોતી હતી. તારી યાર થોડીક વાત કરવી છે, બેસ. એવી કેવી જરૂરી વાત કરવી છે કે તમે હજી સુધી જાગો છો અને તમે સુવાના ટાઈમે સુવા નથી ગયા? કેમ તું મનીષાને જવાની ના પાડે છે એના ઘરે? એટલે અહીંથી હું ઓફિસે ગયો પછી મને લાગે છે કે મારી ફરિયાદ કરી લાગે છે તમને. એણે મને કાંઈ નથી કીધું, મેં બધી વાત સાંભળી હતી. અને સાચું બોલ, શું થયું છે? અરે મમ્મી, મનીષાનું મગજ ચટકી ગયું છે, એને કાંઈ ખબર નથી પડતી. હજી હમણાં તમને 15-20 દિવસ પહેલા અઠવાડિયું તમે બીમાર પડી ગયા હતા, પણ એને નથી દેખાતું. હજી એને ખબર છે કે માંડ માંડ તમે હાજા થયા છો, તોય એને અત્યારે એને શું દેખાય છે ઇમ્પોર્ટન્ટ કે એને ના મમ્મી પપ્પાના એનિવર્સરીમાં જવું છે. એને તો એમ થવું જોવે કે આ સમયે એને તમારું ધ્યાન રાખવું જોવે, દવા સમયસર આપવી જોવે, પણ ના ના, એને તો પાર્ટી કરવા જવું છે. અરે તારા સાસુ સસરા વિશે તું આવું કેમ બોલેસ? આવા સંસ્કાર આપ્યા તને મેં આવું શીખવાડ્યું છે? સોરી. તું એના મમ્મી પપ્પાની ઇજ્જત ન કર તો ઈ મારી ઇજ્જત ક્યાંથી કરે? અને એક વાતનો જવાબ દે તું મને, કે તું ઘરમાં વહુ લાવ્યો છું કે નોકરાણી? કે રાત દિવસ મારી સેવા જ કરી શકે? સેવા તો તુંય કરી હક, તું મારો દીકરો નથી? ઈ 2 દિવસ એના પિયર જાય તો તારી ફરજ છે મારી સેવા કરવાની. તું ન કરી હક મારી સેવા? એને જવા દે. અને સાંભળ, ઈ તો ભલે જાય 2 દિવસ, પણ તારી ફરજ છે ત્યાં જવાની. ઈ લોકો દર વખતે આપણા પ્રસંગમાં બધે હાજર હોય છે, તો તારે તે એની હારે જવું પડે. ભલે એની હારે ન જાતો, એક દિવસ તો તારે જવું જ તે પડે. નમસ્તે મિત્રો. ઘણી વખત લગ્ન પછી પતિ કે પત્ની બેમાંથી કોઈ એક વ્યક્તિ ભૂલી જતું હોય છે કે સામેવાળી વ્યક્તિના માતા પિતા એટલે કે પોતાના સાસુ સસરા એમને પણ માન સન્માન મળવું જોઈએ, પણ કોઈ સમય કે સંજોગ અનુસાર કે ખબર નથી, અમુક કારણોસર તે ભૂલી જતા હોય છે. પણ એવું ન કરવું જોઈએ. જેમ પોતાના મા બાપને માન સન્માન આપો છો, જેમ પોતાના મા બાપને તમે જે કંઈ રિસ્પેક્ટ આપો છો અને પોતાના મા બાપ માટે જે કંઈ કરો છો, એ જ વસ્તુ સામેવાળી વ્યક્તિ એટલે કે પોતાનો પતિ અથવા તો પોતાના પત્નીના મા બાપ માટે પણ કરવું જોઈએ. એમના માટે પણ માન સન્માન અને રિસ્પેક્ટ એટલી જ હોવી જોઈએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરજો.